માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ગઢવીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં ભીમ અગિયારસ અને બકરી ઈદ સહિતના તહેવાર અનુસંધાને માળિયાહાટીનામાં કોમી એકતા અને ભાઈચારા સાથે શાંતિપૂર્વક રીતે આનંદમય વાતાવરણમાં ઉજવાય તે માટે હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા તંત્રને સહકાર આપવા ખાતરી અપાઈ હતી। સિદ્ધિમિયા છે અને આજની આ મીટિંગમાં જે શાંતિ સમિતિની મીટિંગ માળિયા પોલીસ સ્ટેશનમાં લેવામાં આવી, તેમાં બધા હિન્દુ મુસ્લિમોને સાથે રાખી અને જે આગામી આવનારા તહેવારમાં બકરી અને ભીમ અગિયારસના તહેવાર નિમિત્તે કોઈ જાતનું ઘર્ષણ ન થાય અને શાંતિ સુલેથી આ તહેવાર ઉજવાય તેના માટેની બધાને સૂચના આપવામાં આવી। અને અમારે અહીંયા માળિયામાં કોઈ દિવસે આવું ક્યાંય બન્યું નથી અને બનશે નહીં એવી અમે ખાતરી આપી છે। બસ એટલું કહી મારી અને માળિયા પોલીસ સ્ટેશનનો હું ખરા હૃદયથી આભાર માનું છું। માળિયાહાટીના પોલીસ દ્વારા તહેવારોને લઈ સજ્જડ બંદોબસ્ત ગોઠવવા પણ ખાતરી આપી હતી। આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહેન્દ્રકુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાહાટીના, આગામી તારીખ બકરી 17 તારીખ 18 તારીખે જે કાર્યક્રમ આવે છે હિન્દુઓનો અગિયારસનો, ભીમ અગિયારસનો, એ કાર્યક્રમ શાંતિ સુલેથી ઉજવાય, કોઈ પણ જાતની તકલીફ ન થાય, વાદ વિવાદ ન થાય, ઘર્ષણ ન થાય એ માટે અહીંના સ્થાનિકના પીએસઆઈ લોકપ્રિય શ્રી પી કે ગઢવી સાહેબે આજરોજ તમામના લોકોને, તમામ સંપ્રદાય, તમામ જ્ઞાતિજનો પ્રતિનિધિઓ અને પ્રેસ પ્રતિનિધિ રૂબરૂમાં એક વિશાળ મિટિંગ બોલાવવામાં આવી। મિટિંગમાં આ બાબતનું એને માર્ગદર્શન આવ્યું અને ખાતરી લેવામાં આવી કે ભાઈ માળિયામાં ભૂતકાળમાં આવું કંઈ બન્યું નથી અને બનશે પણ નહીં, અને એ વાતથી આજે બધાને શાંતિ થઈને આખી મિટિંગ સફળતાપૂર્વક કરવામાં આવી છે। એ માટે પોલીસનો અને આ મિટિંગમાં ઉપસ્થિત થયા એ સર્વેનો ખરેખર ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી